સુરત નાસીનગર ડિમોલેશન મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ છે। એસઓજી ડીસીપી સ્થળ પર હાજર હોવા છતાં ડિમાર્કેશન અને ડિમોલેશન વચ્ચેનો ભેદ ન સમજાયો હોવાના મુદ્દે કોર્ટમાં ચર્ચા થઈ છે। સુનાવણી દરમિયાન વકીલે ડિમોલેશન સમયે ડીસીપી દ્વારા અસરગ્રસ્તો સાથે કરાયેલી વાતચીતનો વિડીયો રજૂ કર્યો હતો, જેમાં તેઓ હાઈકોર્ટનો ઉલ્લેખ કરતા જોવા મળ્યા હતા। આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા મામલો વધુ ગરમાયો છે। ડીસીપી નકુમ દ્વારા અસરગ્રસ્તોને હાઈકોર્ટમાં જાઓ તેવું કહેવામાં આવ્યું હોવાના દાવા બાદ હાઈકોર્ટે આ મુદ્દે ગંભીર નોંધ લઈને કડક વલણ દાખવ્યું છે અને જો આ શબ્દો સાબિત થશે તો વિડીયોનો વોઇસ માટે એફએસએલમાં મોકલવાની તેમજ ડીસીપી સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે। તો સુરત નાસી ડિમોલેશન મામલે હાઈકોર્ટમાં સુનાવણી, ડીસીપીના નિવેદન મુદ્દે કોર્ટની ગંભીર ટિપ્પણી। વીડિયોમાં સોશિયલ મીડિયામાં વાયરલ થતા હાઈકોર્ટ એફએસએલની તપાસ ચેતવણી આપી, ડીસીપી સામે કાર્યવાહીની શક્યતા વધી। તો આ સાથે અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ ફોન લાઈન પર જોડાયા છે। જી અરવિંદ, હાઈકોર્ટની આજે જે મહત્વપૂર્ણ સુનાવણી હતી, શું છે આ મામલે સમગ્ર વિગત? બિલકુલ, જે રીતની આખો નાસીરનગરનો જે ઘટનાક્રમ રહ્યો છે અને જે રીતે પરિવાર અને 100 થી વધુ જે લોકો છે તે ઘર વિહોણા થયા હતા, એટલે આખો મામલો છે તે અત્યારે હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે। પરંતુ જે રીતે હાઈકોર્ટમાં જે રીતને અધિકારીઓથી માંડીને જે બેદરકારી દાખવનાર સામે હાઈકોર્ટ દ્વારા જે કડક વલણ અપનાવવામાં આવ્યું છે, ત્યારે જે રીતના દ્રશ્યમાં જોઈ શકે છે અને જે પ્રકારેનો હાલ વિડીયો વાયરલ થયો છે, એટલે એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમનો વિડીયો છે તે વાયરલ થયો છે અને જે સ્થાનિકો સાથે જે વાતચીત કરી રહ્યા છે, એટલે કે તેમાં હાઈકોર્ટમાં જવાની પણ વાત છે તે એસઓજીના રાજદીપસિંહ કરી રહ્યા છે। એટલે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જે આ વિડીયોને લઈને રાજદીપસિંહની મુશ્કેલીમાં વધુ થઈ શકે તે વધારો તેવી શક્યતા દેખાઈ રહી છે। ત્યારે જોવું રહ્યું કે હવે હાઈકોર્ટમાં જે રીતનું હિયરિંગ થશે અને સુનાવણી છે, એટલે ત્યારે ચોક્કસ આનામના વિરુદ્ધ કેવા પ્રકારના જે પગલાં ભરવામાં આવે છે। પરંતુ આ વિડીયો છે તે કદાચ પુરાવાના રૂપે હાઈકોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યો હોય છે, પરંતુ નાનગરનું આખું જે ભૂતિયા ડિમોલેશનને લઈને ગુજરાતભરમાં જે રીતે ટોક ઓફ ધ ટાઉન કિસ્સો રહ્યો હતો અને લોકમુખેથી માંડી અને જે સરકારને એટલે કે ગુજરાત સરકારે ક્યાંક ને ક્યાંક જે રીતે સ્પષ્ટતા નથી કરી શક્યું કે આ આખરે ડિમોલેશન કર્યું તો કોણ, એટલે તમામ તર્ક વિતર્ક વચ્ચે જ્યારે હવે આગામી જે સુનાવણી છે હાઈકોર્ટની તેમાં હજુ કેટલાક વધુ ખુલાસા થઈ શકે છે। પરંતુ હાલ આ જે વિડીયો છે નાસીરનગરનો તે ખૂબ વાયરલ થઈ રહ્યો છે। જી અરવિંદ, ડીસીપી દ્વારા હાઈકોર્ટમાં જાઓ કહેવામાં આવી રહ્યું છે, તો હવે એ મુદ્દે આગળ શું કાર્યવાહી કરવામાં આવશે? એ જ વાત છે। અલબત્ત કુલ મળીને જોવા જાય તો આખી ઘટનામાં અગાઉથી જે રીતે સ્થાનિકોએ આરોપ લગાવ્યા હતા, જેમાં એસઓજી હોય કે ચોક પોલીસ હોય કે જે રીતે મહાનગરપાલિકાના અધિકારીઓ એટલે ઉચ્ચ અધિકારીઓ સહિતના લોકો ત્યાં હતા અને માટલે ખાલી કરવા એટલે માર્કેશન કરવા જવાની વાત હતી। આખું જે લાઈન દોરીની જગ્યાએ ડિમોલેશન થયું ત્યારે આ ઉચ્ચ અધિકારીઓ તેને કેમ કાયદો નતા જાણતા, એટલે આટલો મોટો કાંડ થયો તો થવા કેમ દીધો? એટલે હાઈકોર્ટે અનેક ટકોર કરી છે। એટલે ચોક્કસ આ વિડીયો છે તે પુરાવાના રૂપે મૂકીને હાઈકોર્ટ છે તે વધુ કડક પગલું અપનાવે તેવા પ્રશ્નો અત્યારે હાલ આ જે વિડીયો છે તેમાં દેખાઈ રહ્યા છે। કારણ કે કાયદાના જાણકાર જે પોતે હોય અને તે એમ કહી રહ્યા હોય કે ડિમોલેશનમાં અહીંયા અમને જે બંદોબસ્ત માટે બોલાવ્યા હતા, એટલે ક્યાંક ને ક્યાંક મુશ્કેલી છે તે એસઓજીની વધતી દેખાઈ રહી છે। તો જી અરવિંદ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો સુરતમાં ડિમોલેશન સમયે ડીસીપીની વાતચીત વિવાદમાં આવી, હાઈકોર્ટનો ઉલ્લેખ કરતા વિડીયો થયો વાયરલ। વકીલે કોર્ટમાં વિડીયો રજૂ કર્યો, ડિમાર્કેશન અને ડિમોલેશન મુદ્દે ચર્ચા, કોર્ટે કડક વલણ દાખવ્યું।